મહાદેવ હર આજે ધોળેશ્વર મહાદેવ ખુદરા મંદિર ઉપર અમે જઈ રહ્યા છે દર્શન કરવા માટે અને કોઈની બર્થડે છે હસમુખભાઈની એ અત્યારે ગયા છે કોઈ લેવા માટે તો આજે તમને આ આરસીસી દેખાડું અંદરથી બાઇક પણ ચડાવી શકો તમે ગાડી પણ ચડી શકે અમે પણ બાઇક અત્યારે મૂકી છે કારણ કે બાઇકની કન્ડિશન ખરાબ છે એટલે લીજવાય એવી નથી એટલે બાઇક અમારું આ ગટીભાઈ બ્લોક કરે છે અને આ રામસિંહભાઈ આ કેટલું સામાન લઈને ઊભા છે દેખી લો તમે અમે ચડવાના છે ધોળેશ્વર મહાદેવ મંદિર અમારા ગામનું મંદિર છે બહુ જોવા લાયક ફોટા પાડવા માટે બહુ મસ્ત સ્થળ છે બાકી અમે આગળ જઈને તમને બતાવીએ કે રસ્તો કેવો છે દેખો આ રસ્તો છે અમે આવા ચાલવાનું ચાલુ કરીએ છીએ આ સફર છે ડુંગરાનું અહીંયાથી આ રસ્તો પણ જાય છે અહીંયાથી અમે આગળ ચાલવા મળ્યા છે મિત્રો દેખો આ રસ્તો છે આરસીસી એકદમ જોરદાર લોકેશન છે મારા ગામનું નજીક છે દેખો આટલું અમે ચાલીને ચડી ગયા છે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંથી આગળ ચાલે છે બે જણ અહીંયાથી પેલા ત્યાં બાઇક મૂકી છે અમારે નજારો દેખો આપણે આવી ગયા છે અડધો વચ્ચ ડુંગરની વચમાં આવી ગયા છે દેખો આ તમે લોકેશન જોઈ શકો છો અહીંયાથી આપણે ચાલીને અહીંયા સામેથી અહીંયા વળંગ પડે છે બરાબર ડુંગરની વચ્ચે આવ્યા છીએ હવે થોડી જ વારમાં તમને દર્શન કરાવું ધોળેશ્વર મહાદેવના ખુદરા મંદિરના આપણે આવી ગયા છે એન્ડિંગમાં જ છીએ હવે પોકવા માટે સામે ધજા દેખાય છે તમને થોડીક જ વારમાં પોકી જશું મંદિર ઉપર ધોળેશ્વર મહાદેવ મંદિર ઉપર મંદિર આવી ગયું છે આપણું હવે થોડીક જ વારમાં આપણે પોકી જશું ઉપર અને ખૂબ જ એન્જોય કરશું ધોળેશ્વર મહાદેવના ભોલેનાથના દર્શન કરીશું અને જો એન્જોય માટે આવ્યા છે એન્જોય કરશું તમારે પણ આવવું હોય તો તમે પણ આવી શકો છો ખુદરા ધોળેશ્વર મહાદેવ મંદિર ડુંગરની ટોચ ઉપર મંદિર છે મંદિર આવી ગયું આપણું ચાલીને ચડ્યા થાક લાગ્યો છે યાર પણ ચાલીને ચડ્યા બાઇક પણ ચડે 4 વ્હીલ પણ ચડે છે પણ ડ્રાઈવર સારો જોઈએ મિત્રો બાકી ખરાબ જાય એવું બી છે એટલે હવે ઓલરેડી મંદિરે પહોંચી ગયા છે થોડીક જ વારમાં તમને મંદિર એ બતાવવું લોકેશન દેખી લો તમારા માટે ફોટો પાડવા માટે બેસ્ટ લોકેશન આ ઓલરેડી મંદિર ધોળેશ્વર મહાદેવ આપણે ઉપર આવી ગયા છે અહીંયાથી હડપ નદી પસાર થાય છે ડુંગરની બાજુમાંથી બહુ ખૂબ જ સુંદર નજારો છે અહીંયાથી મંદિર પણ સામેનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો નદી છે અહીંયા ગાડી અમારું ગામ આવેલું છે ખુદરા અહીંયાથી અમે આવ્યા છીએ પણ બાઇક લઈને રંધીપુર ફરીને આવ્યા છીએ મંદિર છે જય ધોળેશ્વર મહાદેવ યાર કોમેન્ટ કરજો યાર લખજો બધા કેમ કે તમારી મનોકામના જે પણ તમે પૂછો કે તમારું અવશ્ય મંદિર ઉપર થાય છે કામ એકવાર જરૂરથી આવીને દર્શન કરો આ ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ છે સ્થાન પણ છે
ધોળેશ્વર મહાદેવ તમને સદાય ખુશ રાખે. ગોડ બ્લેસ યુ, લોંગ લાઈફ, એન્જોયમેન્ટ, ખૂબ જ પ્રગતિ કરો એવા ભોળેનાથને અમારા તરફથી, બધા ભાઈઓ તરફથી તમને ભોળેનાથને અમે પ્રાર્થના કરીએ છીએ. તમને ખૂબ જ લોંગ એન્જોય કરાવે ભગવાન, તમારી ભગવાન સારી પ્રગતિ કરાવે એવા આશીર્વાદ આલે. જય ધોળેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. ઓલરેડી પાર્ટી ચાલુ થઈ ગઈ છે કેકની. અમારા આ ભાઈ બર્થડે બોય છે, આ અમારા કેમેરામેન છે, આ અમારા બધા રાઇડર છે બાઇક ના. પેલા એક ભાઈ આવે આથી. આ લોકેશન અમારું બહુ જોરદાર છે, બહુ આમાન બહુ બેસ્ટ. અમારે બર્થડે વિશ કરીએ છીએ ગાડી 3-4 જણ મિત્ર, બીજા નથી. મિસ યુ છે. જય હિન્દ, જય ભારત. એમ કે જય ભારત. આવી જા ચાલ ભાઈ, બેસી જા. હારું પકા. બાય. પાર્ટી એન્જોયમેન્ટ છે ભાઈ, અમારે ચાલુ જ છે. તમને બધા જોઈએ વિડિયો પસંદ કરજો. આગલો બ્લોગ આપણો આવશે જ ઓલરેડી, આવો નવો જ. ભાઈ ગાડી પર બધા બેઠા અમારા બ્લોગમાં આગલા તમને તારે અમે પ્રગતિ આગળ કરીશું. જરૂરથી રહેશે. અમારા ડ્રાઈવર છે, ડ્રાઈવર છે અમારા. એક આ ડ્રાઈવર બધા ડ્રાઈવર અમારા ગામનું મંદિર લોકેશન અમારા ગામની આ બાજુથી બાઇક લઈને આવે છે. અહીંથી નાવડા પેરી પણ આવે છે ભાઈ. ચલો મળીએ મિત્રો આવતા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં જરૂર જલ્દી પાછા મળીશું. આવા જ કંઈક લોકેશન સાથે ફરી મળશું આપણા મિત્રો સાથે ફરી એકવાર આગલા વિડીયોમાં.